યાત્રા માટે નીકળેલા વિદુરજીનો ઉદ્ધવ સાથે સંવાદ। શ્રી સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, પોતાના સમૃદ્ધિવાળા ઘરનો ત્યાગ કરી વનમાં ગયેલા વિદુરજીએ એ જ પ્રમાણે આ પ્રશ્ન પૂર્વે મૈત્રેયને પૂછ્યો હતો। વિદુરજીનું એ ઘર સામાન્ય ન હતું કે કેમ કે જે વિદુરજીના ઘરમાં તમારું પાંડવોનું દૂતકર્મ કરનાર સમગ્રના ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું જ ઘર માનીને દુર્યોધનના ઘરને છોડીને પ્રવેશ કર્યો હતો। રાજાએ પૂછ્યું, હે પ્રભુ, વિદુરજીનો ભગવાન મૈત્રેયની સાથે ક્યાં સમાગમ થયો હતો અને તેમનો સંવાદ ક્યારે થયો હતો તે અમારી આગળ વર્ણવો। કેમ કે નિર્મળ હૃદયવાળા વિદુરજીએ એ સજ્જન શિરોમણી મૈત્રેયને કરેલો પ્રશ્ન અલ્પ અર્થવાળો નહીં હોય, કેમ કે મૈત્રેયે પ્રશ્નનું સુંદર વચનોથી અભિવાદન કર્યું હતું। સૂત કહે છે, રાજા પરીક્ષિતે એ પ્રમાણે પૂછ્યું એટલે સર્વજ્ઞ સુખદેવજીએ અત્યંત પ્રસન્ન થઈને કહ્યું કે તે બધું હું કહું છું, સાંભળો। સુખદેવજી બોલ્યા, રાજા પરીક્ષિતે એ પ્રમાણે પૂછ્યું એટલે સર્વજ્ઞ સુખદેવજી બોલ્યા, જેની જ્ઞાન દ્રષ્ટિ અધર્મને લીધે નાશ પામી હતી તે રાજા ધૃતરાષ્ટ્રે પોતાના દુષ્ટ પુત્રોને પોષી નાના ભાઈ પાંડુના પિતા વિનાના પુત્રોને લાક્ષાગૃહમાં રાખી જ્યારે બાળ્યા અને જ્યારે સભામાં પોતાની વધુ અને યુધિષ્ઠિરની પટરાણી દેવી દ્રૌપદી કે જે પોતાના અશ્રુઓથી સ્તન ઉપરના કેસરના વિલેપનને ધોતી રહેતી તેના કેશ ખેંચવારૂપી પુત્રના નિંદ્રકર્મને રાજા ધૃતરાષ્ટ્રે અટકાવ્યું નહીં, તેમજ જુગારમાં અધર્મથી જીતાયેલા અને સત્યને વળગી રહેનારા સત્પુરુષ યુધિષ્ઠિર રાજાએ વનમાંથી પાછા આવી ઠરાવ પ્રમાણે રાજભાગ માંગ્યો ત્યારે પણ મોહને વશ થયેલા ધૃતરાષ્ટ્રે તેમને આપ્યો નહીં। જ્યારે યુધિષ્ઠિરે વિષ્ટિ માટે મોકલેલા જગદગુરુ શ્રી કૃષ્ણએ સભામાં ભીષ્માદિ મહાપુરુષોને અમૃત જેવા લાગેલા જે વચનો કહ્યા હતા તેને પણ જેનું લેશ પુણ્ય પણ નાશ પામ્યું હતું એવા ધૃતરાષ્ટ્રે કે દુર્યોધને બહુ માન્યા નહીં। વળી જ્યારે મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર મંત્રણા કરવા બોલાવેલા વિદુરજી કે જે મંત્રણા કરનારાઓમાં અત્યંત શ્રેષ્ઠ હતા તેમણે ધૃતરાષ્ટ્રના પૂછવાથી જે વચનો કહ્યા હતા તેને મંત્રવિદ્યો વિના વિદુરજીના નીતિશાસ્ત્ર તરીકે કહે છે। તેમણે કહ્યું હતું કે હે ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિરનો રાજ્યભાર તમે આપી જો। એ તમારા દુઃસહ અપરાધને પણ સહન કરે છે। તમારા અપરાધને લીધે ભીમસેન રૂપી સર્પ નાના ભાઈઓ સાથે રોષથી ફૂફાડા મારી રહ્યો છે કે જે ભીમસેનથી તમે અત્યંત ભય પામો છો। તમે ચેતો કે ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને પોતાના માનીને પક્ષમાં લીધા છે કે જે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા, બ્રાહ્મણો અને ઇન્દ્રાદિ દેવોથી યુક્ત ઉત્તમ યાદવોના પૂજ્ય જેમણે સર્વ મોટા રાજાઓને જીત્યા છે તે શ્રી કૃષ્ણ ક્યાંય ગયા નથી પણ પોતાની નગરીમાં જ રહે છે। શ્રી કૃષ્ણથી વિમુખ અને તેથી જ જેની લક્ષ્મી ગઈ છે એવા તમે જેને પુત્ર બુદ્ધિને પોષો છે તે દુર્યોધન પ્રત્યક્ષ એક દોષના જ રૂપમાં તમારા ઘરમાં પેઠો છે। કેમ કે એ શ્રી કૃષ્ણનો દ્વેષ કરે છે માટે કુળના કલ્યાણ સારું એ અમંગળને તમે જલ્દીથી છોડો। વિદુરજીએ એમ કહ્યું તે વખતે વધેલા ક્રોધથી જેનો નીચલો હોઠ ફરકતો હતો એવા દુર્યોધનને કર્ણ, દુશાસન અને શકુનીની સાથે રહી સજ્જનોને ઈચ્છવા યોગ સ્વભાવવાળા વિદુરજીનું આ રીતે અપમાન કર્યું।
અરે, આ કુટિલ દાસી પુત્રને અહીં કોણે બોલાવ્યો છે? જેનું અન્ન ખાઈ મોટો થયો છે, તેનાથી જ વિરુદ્ધ થઈ આ શત્રુઓનું કાર્ય કરવા તૈયાર થયો છે. માટે તેને માત્ર જીવતો રાખીને હમણાં જ શહેરમાંથી કાઢી મૂકો, હાંકી કાઢો. એ પ્રમાણે બાણની પેઠે કાનમાં પેસતા કઠોર વાક્યોથી ભાઈની સમક્ષ મર્મસ્થાનમાં પ્રહાર કરાયા હતા. છતાં વિદુરજીને મનમાં કંઈ દુઃખ થયું નહીં, કેમ કે માયાના મહાત્મ્યને તે સારી રીતે જાણતા હોય અને માયાને જ તેમાં કારણ તરીકે માનતા હતા. પછી તે પોતે જ તેઓના હાંકી કાઢ્યા પહેલાં તેમના ઘરના દ્વારમાં ધનુષ્ય મૂકી ત્યાંથી ચાલી નીકળ્યા. જે વિદુરજી કૌરવોને તેમના પુણ્ય યોગે પ્રાપ્ત થયા હતા, એ વિદુરજી હસ્તિનાપુરમાંથી નીકળીને પુણ્ય કરવાની ઈચ્છાથી પૃથ્વી પર શ્રીહરિના તીર્થક્ષેત્રોમાં ફરવા લાગ્યા, કે જ્યાં બ્રહ્મા, રુદ્ર આદિ હજારો મૂર્તિઓ ધારણ કરી ભગવાન વિરાજે છે. વિદુરજી એકલા જ નગરોમાં પવિત્ર ઉપવનો, પર્વતો, લતાગૃહો, નિર્મળ જળવાળી નદીઓ, સરોવરો અને ભગવાનની મૂર્તિઓથી શોભતા તીર્થોમાં તથા ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા. તેઓ પૃથ્વી પર ફરતા ત્યારે પવિત્ર અને ઉત્તમ વૃત્તિથી નિર્વાહ કરતા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા, ભૂમિ ઉપર શયન કરતા, શરીરની ટાપટીપ રાખતા ન હતા, અવધૂતનો વેશ રાખતા, અને તેથી જ તેમને સગા સંબંધીઓ ઓળખી શકતા નહીં. તેઓ શ્રીહરિને પ્રસન્ન કરનારા વ્રતોનું આચરણ કરતા. કેટલાક કાળે આખા ભરતખંડમાં એમ યાત્રા કરતા તેઓ પ્રભાસ ક્ષેત્રમાં ગયા. એ વખતે શ્રીકૃષ્ણની સહાયથી રાજા યુધિષ્ઠિર આખી પૃથ્વીનું એક છત્ર અખંડ રાજ્ય કરતા હતા. એ વખતે તેમણે સાંભળ્યું કે વાંસથી ઉત્પન્ન થયેલા અગ્નિ વડે જેમ વન બળી જાય છે, તેમ પોતાના સંબંધીઓનો પરસ્પર સ્પર્ધાના નિમિત્તે વિનાશ થયો છે. પછી તે શોક કરતા ચૂપચાપ સરસ્વતી નદીના પ્રવાહ તરફ ચાલી નીકળ્યા. તે નદી પર તીર્થ, શુકાચાર્ય, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ, સુદામ, ગોતીર્થ, કાર્તિક સ્વામી અને સાધ્યદેવ એમ 11 તીર્થોનું તેમણે સેવન કર્યું. વળી એ વિના બીજા ઋષિઓ અને દેવોએ કરેલા અનેક તીર્થો અને ક્ષેત્રો છે, કે જેઓમાં સુદર્શન ચક્ર તથા શિખર પણ સુવર્ણના કળશોના ચિહ્નવાળા મંદિરો છે. જેમનું દર્શન થતાં શ્રીકૃષ્ણનું સ્મરણ થાય છે, તેઓનું પણ તેમણે સેવન કર્યું. પછી સમૃદ્ધિવાળા સૌરાષ્ટ્ર, સોવીર, મત્સ્ય, કુરુ તથા જહાંગર દેશમાં જઈ કેટલાક કાળે તે વિદુરજી યમુના નદી પર ગયા. ત્યાં તેમને ભગવાનના ભક્ત ઉદ્ધવજીના દર્શન થયા. એટલે વિદુરજીએ શ્રી કૃષ્ણના સેવક અને નીતિશાસ્ત્રમાં બૃહસ્પતિના પ્રસિદ્ધ પ્રથમ શિષ્ય તે ઉદ્ધવજીને અતિ સ્નેહથી ભેટીને ભગવાનના સેવક અને પોતાના સંબંધીઓનું આ પ્રમાણે કુશળ પૂછ્યું. હે ઉદ્ધવ, પોતાની નાભીમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મદેવની પ્રાર્થનાથી જેઓ આ પૃથ્વી પર અવતરેલા છે, તે પુરાણ પુરુષ શ્રી કૃષ્ણ અને બળદેવ વસુદેવને ઘેર કુશળ છે નહીં. જેમણે આ પૃથ્વીનું કુશળ કરી સર્વને સુખનો સમય આપ્યો છે. હે ઉદ્ધવ, જે ઉદાર વસુદેવજી પોતાના બનેવીઓને સંતુષ્ટ કરી બહેનોને પણ પિતાની પેઠે ઉત્તમ પદાર્થો આપે છે, તે અમારા કૌરવોના પરમ મિત્ર અને પૂજ્ય વસુદેવજી સુખમાં છે ને. હે ઉદ્ધવ, જેમને રૂકમણીએ બ્રાહ્મણોનું આરાધન કરી ભગવાન શ્રી કૃષ્ણની પુત્ર તરીકે મેળવ્યા છે, જેમને રૂકમણીએ બ્રાહ્મણોનું આરાધન કરી ભગવાન શ્રી કૃષ્ણથી પુત્ર તરીકે મેળવ્યા છે, અને જે પૂર્વજન્મમાં કામદેવ હતા, તે યાદવોના વીર સેનાપતિ પ્રદ્યુમ્ન સુખી છે ને. રાજ્યાસનની આશા છોડી દૂર રહેતો જેમનો શ્રી કૃષ્ણએ રાજ્યાભિષેક કર્યો છે, તે સાત્વત, વૃષ્ણિ, ભોજ, દાશાહ કુળના અધિપતિ ઉગ્રસેન સુખી છે. હે સૌમ્ય, જેમને પૂર્વજન્મના
દેવ કાર્તિક સ્વામી તરીકે પાર્વતીજીએ ગર્ભમાં ધારણ કર્યા હતા, જેમણે આ જન્મમાં વ્રતવાળી જાંબવતીએ જન્મ આપ્યો છે, અને જે શ્રીહરિના સમાન છે તે મહારથીઓમાં મુખ્ય શ્રી કૃષ્ણ પુત્ર સાંબ સુખી છે, જેમણે અર્જુન પાસેથી ધનુર્વેદનું રહસ્ય મેળવ્યું છે. શ્રી કૃષ્ણની સેવા કરી જેમણે યોગીઓને પણ દુર્લભ ગતિ પ્રાપ્ત કરી છે, તે સાત્યકી કુશળ છે. પ્રેમને લીધે ધૈર્ય છૂટી જવાથી શ્રી કૃષ્ણના ચરણના ચિહ્નવાળી માર્ગની ધૂળમાં જે લોટી પડ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને અનુસરી પાપ રહિત થયા છે, તે વિદ્વાન અક્રૂરજી કુશળ છે. વેદો જેમ યજ્ઞ વિસ્તારને પ્રકાશપણે ધારણ કરે છે, તેમ જેણે ભગવાન શ્રી કૃષ્ણને ગર્ભમાં ધારણ કર્યા હતા, જે દેવોની માતા અદિતિની પેઠે શ્રી વિષ્ણુ ભગવાન રૂપી પુત્રવાળા જે છે, તે ભોજવંશના દેવક રાજની પુત્રી દેવકીજી કુશળ છે. તેમજ જે સેવકોના મનોરથો પૂર્ણ કરે છે અને જેમનો વેદો મનના પ્રવર્તક હોવાથી શાસ્ત્રોના કારણ અને 4 પ્રકારના અંતઃકરણના ચોથા તત્વરૂપ કહે છે, તે અનિરુદ્ધ ભગવાન સુખી છે. વળી સૌમ્ય બીજા જે હૃદિક સત્યભામાના પુત્ર ચારુદેશણ અને ગદ વગેરે પોતાના દેવ શ્રી કૃષ્ણને એકાંતે ભક્તિભાવથી સારી રીતે અનુસરે છે, તેઓ પણ કુશળ છે. જેની સભામાં વિજયની પરંપરાથી પ્રાપ્ત થયેલી સામ્રાજ્ય લક્ષ્મીને લીધે દુર્યોધન સંતાપ પામ્યો હતો, તે ધર્મરાજા પોતાના 2 બાહુઓ સમાન અર્જુન તથા શ્રી કૃષ્ણની સાથે ધર્મ માર્ગમાં રહી ધર્મની મર્યાદાનું રક્ષણ કરે છે. ગદા ફેરવવાની અનેક જાતની રીતિએ ઘૂમતા જેના ચરણ પ્રહારને રણભૂમિ સહન કરી શકતી ન હતી, જે પોતાનો અપરાધ કરનારા કૌરવ સામે સર્પની પેઠે ખીજવાયેલો રહેતો, તે ભીમસેન ઘણા લાંબા કાળના ક્રોધને હવે ત્યાગ કર્યો છે. માયાનથી ભીલનું સ્વરૂપ ધારણ કરનાર શ્રી શંકર જેના બાણોના મોટા ઢગથી ઢંકાઈ જઈને પ્રસન્ન થયા હતા, તે રથી મહારથી તથા અતિરથીઓના મધ્યે કીર્તિધારી અર્જુન શત્રુઓનો નાશ કરી સુખી છે. જેમ ગરુડે ઇન્દ્રના મુખમાંથી પોતાનો અમૃત ભાગ ઝૂંટવી લીધો હતો, તેમ શત્રુ દુર્યોધન પાસેથી પોતાનો રાજ્ય ભાગ યુદ્ધમાં ઝૂંટવી લઈ જેમ 2 નેત્રો પાપણોથી વીંટાળેલા, તેમ કુંતીના પુત્રોથી વીંટાળેલા નકુલ સહદેવ આનંદમાં છે. આશ્ચર્ય છે કે રાજર્ષિઓમાં શ્રેષ્ઠ જે પાંડુરાજે એક વીર તરીકે રથમાં બેસી કેવળ ધનુષની સહાયથી 4 દિશાઓ જીતી હતી, તેના વિના પણ કેવળ પુત્રો માટે કુંતા પણ જીવે છે. હે સૌમ્ય, જેમનો અધપાત થઈ રહ્યો છે, તે મારા ભાઈ ધૃતરાષ્ટ્ર જીવે છે, તેનો હું શોક કરું? કેમ કે જેમણે મરણ પામેલા ભાઈ પાંડુનો દ્રોહ કર્યો અને પુત્રોને અનુસરી પોતાના ભાઈ મને પણ પોતાના નગરમાંથી હાંકી કાઢ્યા, તે હું મનુષ્યોના જેવી લીલાથી મનુષ્યોની દ્રષ્ટિને ભમાવતા અને સર્વના વિધાતા શ્રીહરિની કૃપાથી તેમના મહાત્મયને જોતો આશ્ચર્ય રહિત થઈને કોઈ ન જાણે તેમ પૃથ્વી પર ફરું છું. ભગવાન શ્રી કૃષ્ણે પોતે જ ક્ષણે મારી નાખવા સમર્થ છતાં આજ સુધી કૌરવના અપરાધને જે સહન કર્યા, તેમાં કારણ એ જ હોવું જોઈએ કે 3 પ્રકારના મદથી ઉદ્ધત બનેલા અને સેનાઓ વડે પૃથ્વીને વારંવાર ડગમગાવતા બીજા સર્વ દુષ્ટ રાજાઓનો પણ સંહાર કરવાની અને તે દ્વારા શરણે આવેલાઓની પીડા દૂર કરવાની પણ તેમની ઈચ્છા હતી. ભગવાન અજન્મા છે, છતાં તેમનો જન્મ અવળે માર્ગે જનારાઓનો નાશ કરવા માટે હોય છે. તેમજ ભગવાન અકર્તા છે, છતાં તેમના કર્મો મનુષ્યોને તે કર્મોમાં પ્રવૃત્તિ કરાવવા માટે હોય છે. જો એમ ન હોય તો બીજો કયો પુરુષ ગુણાતીત હોવા છતાં કર્મને આધીન શરીરના બંધનમાં પડવા ચાહે?
હે મિત્ર, જે ભગવાન અજન્મા છે છતાં પોતાની આજ્ઞામાં રહેનારા શરણાગત સમગ્ર લોકપાલોના કાર્ય માટે યાદવોના વંશમાં જન્મા છે અને જેમની કીર્તિ સંસારથી તારનારી છે, તે ભગવાનની કથા તમે મને કહો.